હાલમાં ગુજરાતમાં જિગ્નેશ મેવાણી દ્વારા જે દારૂબંધી હોય, ડ્રગ્સ હોય કે પછી ચરસ ગાંજાના નશાની વાતો કરતા અત્યારે જિગ્નેશ મેવાણી ગુજરાતનો દોરો કરી રહ્યા હોય ત્યારે અમે તમને આ વિડીયો બતાવી રહ્યા છે અને પ્રૂફ સાથે કહી રહ્યા છે કે આ જે યુવાનો છે કેવા નશાના રવાડે ચડીને ડ્રગ્સનું સેવન કરીને પોતાના શરીરમાં ઇન્જેક્શન મારી નશો કરી રહ્યા છે। આ યુવાનો શું વાતચીત કરી રહ્યા છે એ પણ અમે તમને સંભળાવીશું, પરંતુ આ વિડીયો વડોદરાનો છે, વડોદરામાં છાણી વિસ્તારનો આ વિડીયો છે અને યુવાનો કહી રહ્યા છે કે અમે આ નશાની લતમાંથી બહાર નીકળવા પણ માંગીએ છીએ, પરંતુ હવે અમે એવી દલદલમાં ફસાઈ ગયા છે કે અમે નીકળી શકતા નથી। આ નશો ન મળે તો એવું પણ કહે છે કે અમારું શરીર રહેતું નથી, શરીરમાં જાન રહેતી નથી, કારણ કે આ નશો છે તો જ અમારું જીવન છે। હવે આ દલદલમાં ફસાઈ ચૂક્યા છે અને આ નશો કરવા માટે આપ યુવાનોને જોઈ શકો છો કે એટલા સક્ષમ ઘરના પણ નથી, માટે હવે જ્યારે નશાની તલબ લાગતી હોય ત્યારે આ યુવાનો કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે। ખેર વડોદરા શહેર પોલીસને હવે જોવાનું છે કે આટલો બધો ડ્રગ્સ વડોદરા શહેરમાં આવે છે ક્યાંથી। આ યુવાનો ખુલ્લેઆમ આવી રીતે જે ઇન્જેક્શનો મારી રહ્યા છે અને એ પણ એવું કહી રહ્યા છે કે અમે બીજાનું લેવા ગયા હતા, એમાંથી થોડી કટકી મારીને અમારા નશા માટે અમે કાઢી લીધું છે, બાકી આટલા નશાથી અમને કંઈ જ ન થાય। અમે તમને સંપૂર્ણ વાતચીત પણ સંભળાવીશું, પરંતુ ફિલહાલ વડોદરા શહેરમાં ડ્રગ્સ વેચાય છે તે વાત હવે સાબિત થઈ ગઈ છે અને ડ્રગ્સ વેચાય છે તો ખરું, સાથે સાથે ડ્રગ્સ લેનારા આદિ હવે કબૂલી રહ્યા છે કે અમે આ દલદલમાં ફસાઈ ચૂક્યા છે। એટલે જિગ્નેશ મેવાણી જે મંચ પરથી ચીખીને કહે છે કે ગુજરાતના યુવાનો ડ્રગ્સના રવાડે ચડી ગયા છે, ગુજરાત ખોખલું બની રહ્યું છે, તે વાત એકદમ સાચી સાબિત થાય છે। જો કે ખેર હવે વડોદરા શહેર પોલીસનો તપાસનો વિષય છે, કારણ કે આ યુવાન બે જગ્યાના નામ લે છે। કોઈક બોબી કરીને સરદારજી છે, આ ડ્રગ્સ વેચી રહ્યો છે અને હાલ તે નથી, તેના ઘરવાળા પણ ખુલ્લેઆમ આ ડ્રગ્સનું વેચાણ કરે છે, એટલે આખું ઘર જ સામેલ છે એ વાત નક્કી છે। બીજી વાત, કરાચીયામાં પણ ડ્રગ્સ મળે છે એવું પણ આ યુવાન કહી રહ્યો છે, એટલે જે નશો કરનાર આદિ આ યુવાન હોય તેને તો ખબર જ હોય કે આ ડ્રગ્સ ક્યાં ક્યાં વેચાય છે અને ક્યાં ક્યાં મળે છે। વડોદરા શહેર પોલીસ કમિશનર આમ તો ખૂબ જ નિષ્ઠાવાન છે, કામગીરીમાં નિપુણ છે, પરંતુ નાક નીચેથી આ ડ્રગ્સ ઘુસાડે છે કોણ, આવે છે ક્યાંથી અને આટલું ખુલ્લેઆમ વેચવાની હિંમત કરે છે કેમ વડોદરા શહેર એસઓજી હોય, વડોદરા શહેર પીસીબી હોય, ડીસીબી હોય કે પછી સ્થાનિક પોલીસ હોય, શું એમને ખબર નથી કે અહીંયા ડ્રગ્સ વેચાઈ રહ્યું છે અને યુવાનો સેવન કરી રહ્યા છે। અમે આ વિડીયોના માધ્યમથી યુવાનોનું જીવન સુનિશ્ચિત બને અને એમનું ભવિષ્ય ન બગડે તે માટે જ આ અહેવાલ પ્રકાશિત કર્યો છે। હવે વડોદરા શહેર પોલીસનો તપાસનો વિષય બન્યો છે। આ જે યુવાન દ્વારા વિડીયો ઉતારવામાં આવ્યો એ યુવાન સાથે પણ અમારી વાતચીત થઈ અને અમે એને કહ્યું કે આ ડ્રગ્સ જે વેચનાર છે એ જો કોઈ ડ્રગ્સ લેવા જાય તો મળશે ખરું? તેમને નિશ્ચિતપણે કહ્યું હા, યુવાનો અંદર વિડીયોમાં જ કહે છે કે તમે અમારી સાથે આવજો, અમે તમને બતાવીશું। તો હવે જોવાનું રહ્યું કે વડોદરા શહેર પોલીસ કેટલી જલ્દી વડોદરા શહેરના યુવાનોને આ ઝેરીલા નશાના ચુંગલમાંથી યુવાનોનું જીવન કેટલી જલ્દી બચાવી શકે છે। બ્યુરો રિપોર્ટ, જનઅર્પણ ન્યૂઝ, વડોદરા। 1 ગ્રામ હોય કેટલું આમ તો 1500 નું તો નાખી ચકલી હગે ને પેલું નાનો મીંડી એટલું ચકલી નું આ પછી આ બનાવવાનું કીધું પાણી નાખીને ગરમ કરીને પાછું ગરમ કરી દીધું નીચે માલ દીધું ગરમ કરી દીધું તે માલ બહુ ભયાનક તમે લોકો નશો લા અમે કઈ લાયા છે ગવર્મેન્ટમાં જ વેચાય છે। હા યાર આ મોદી સરકારમાં વેચાય છે, અમે કઈ થી લાવવાના, મોદી સરકાર કઈ કરતી નહીં તો ડબલ ઇન્જિન સરકાર કહે છે ભાઈ। આ 1500
આ તો એક જણને વસ્તુ જોતી હતી, અમે એની માંથી કટ માર્યું. આ તો લેવડ દેવડાયું કોઈ ને આવ્યો ઉઠાડવા માટે કે વસ્તુ અપાવડાય, વસ્તુ અપાવડાય ને એની જોડતી લઈ લીધી. હા, અમન નસો ના દે, અમન તોડ માટે ખાલી શરીર દુખતું એ બંધ થઈ જાય. હા, ગરમ દસે નહીં, એક મિનિટ. એમાં ભલે લેજો. નંબર છે લાયનો નંબર નહીં હાલતા યાર, એ રીતના વોટ્સઅપ કોલિંગ કરવું પડે. લાઈન વોટ્સઅપ કરીએ. નહીં ના પાડે NDPS. તમે મને શાંતિથી મળો, બધું બંધ કરાવડાવી દઈએ. કઈ આગળ છે યો રે કઈ આમાં કરચામ બી છે. આઈયો તું કઈનું છે આઈયો સાણી નગર શું નામ છે એનું બોબી બોબી અને સરદારજી જ છે. સરદારજી પંજાબ થી લાવે વસ્તુ એવા. એવું અહીં કરચામાં કયા આગળ ધનકુવામાં ધનકુવા ભાભી જ વેચે છે ને ભાઈ. એક દિવસનું 3-4 લાખ રૂપિયાનો ધંધો છે એનો, એક દિવસનો. કાલે આવીને ખાલી ટ્રાન્ઝેક્શન જોશો ને તો શોર્ટ થઈ જશો. કેટલા આગળ અભી તો આવી ગયા છે ને. હવે એની મમ્મી વેચે છે. એની મમ્મી હા ધનકુવા હા, ધનકુવા. એ સાઈડ આવો તો મેં બતાવું તમને. ફૂલે આમ તું જ છું, આ હા. ખર્ચા જ રહો. અને એક વાર નવરાત્રીમાં અમારી બબાલ થયેલી તારસી દેવ બરવાડા થઈ ગયો. આ નહીં હારું લા નહીં સારું, સાચી આ વાત છે. વસ્તુ નહીં હારું છે ખોટું છે ના મારે ને. હા, કઈ વાંધો નહીં, થોડા ભાઈ માર લો ને, માર તો ખોટું છે આ. મને તો આવી જાય, મને તો આવે બી નહીં એટલું. બેન છો નહીં આવ્યું, નહીં આવ્યું, આવી ગઈ તો આવી ગઈ. નહીં આવ્યું, બોલાવ. આવી ગયેલા આખું ભરાઈ ગયું. હું ટ્રીપલ વોશ કર દે, માર પડશે. પાણી લાવ.